चलिए शुरू करते हैं। આજે છે રવિવાર અને આજે આપણે નક્કી કર્યું છે કે જવું છે ડાયનોસોરને મળવા બાલાસીનો, પણ ઘોડો આપણો હજી સૂતો છે. જાગ ગઈ આપણે જવાનું છે ડાયનોસોરને મળવા. એમ અભી મજા આયેગા ના ભીડો. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ડાયનોસોરને મળવા માટે, પણ ડાયનોસોર પાસે પહોંચે એ પહેલા તો બકરી મળી, તો થયું લાવો બકરીને મળી લઈએ. તો આપણે પહોંચી ગયા છીએ બાલાસિનોરના રયાલી ખાતે, જ્યાં ડાયનોસોરનો ફોસિલ પાર્ક આવેલો છે. હવે આ પાણામાં ડાયનોસોરના હાડકા જોઈને વિચાર આવ્યો કે હાડકા કેવી રીતે ચોટાય છે. પછી વિચાર આવ્યો દોડામ દોડાવી હોય છે ને પાણા ભટકાણું હોય છે ને પછી નકરા હાડકા જ રહ્યા છે. એટલે ઓહો આની ડોક તો જો કેટલી લાંબી. સારું હિયા અત્યારે હિયા નહીં, નતર અત્યારે એક લીમડો નો રહેવા દેત. ઊભા ઊભા બધા લીમડા ખાઈ જાત. સહી પકડે હે. સિક્યુરિટી વાળા કાકાને પૂછ્યું કે જોવા જેવું શું છે, તો મને કે 300 મીટર આગળ હાલા જાવ, અહીંયા કણ કે ઝારીઓમાં ફ્રેમ કરેલા છે, અહીંયા કણ ડાયનોસોરના અવશેષ છે. અહીંયા આવીને જોયું તો જો તો નકરા પથરા, બીજું કંઈ નહીં, પથ્થર સિવાય બીજું કંઈ નહીં. પછી મનમાં એમ થયું કે આવા તો પથ્થર તો અમારા નદીમાં કોઈ પાર નથી, એટલા બધા છે. આ જોવા એમાં અહીંયા ઠેઠ આવ્યા છે. મનમાં થયું અહીંયા સુધી આયા હી તો લાઈને હજુ આગળ જઈ થોડાક પિંજરા વધુ જોયું, જો કંઈક ખબર પડે તો. પણ હરામ જો કંઈ ખબર પડે તો ભાઈના પિંજરાની અંદર લાંબી ડોક વાળા ને ટૂંકી ડોક વાળા ને સિંગડા વાળા ને સિંગડા વગરના જાતના ડાયનોસોરને પૂરેલા હતા. પણ આપણને કંઈ ખબર પડી નહીં, એટલે પછી આપણે નક્કી કર્યું કે હાલો અહીંયા મજા નહીં આવે, અહીંયા નકરા પથરા છે. હવે આપણે જે માણાએ બનાવેલું છે ને મ્યુઝિયમ જોવા ઉપડી જઈએ. દેખા આપને લાપરવાહી કા નતીજા. ડાયનોસોરને એમ ન લાગવું જોઈએ કે અહીંયા સુધી આયા મને બોલાયો ને એટલે આપણે હાઈ હેલો કરી લીધું ને પછી નીકળ્યા. આમ તો નહીં જ જવાનું, થોડીક માન મર્યાદા એની હોય ને. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માણસોએ બનાવેલા ડાયનોસોરના મ્યુઝિયમમાં. હવે અંદર જઈને જોઈએ માણસોએ શું કામણ કર્યા છે. ચીટિંગ કરતા હે તું. અરે વાહ, શું વાત છે. અહીંયા તો ડાયનોસોરને સ્વાગત કરવા માટે ઊભું રાખ્યું છે. એ તે ડાચું ફાડેલું અને ડાયનોસોરને નીચે પાછો એક મગરમચ્છ તો ફોટો પડાવે છે. આજે તમને દેખાઈ રહ્યું છે એ છે મ્યુઝિયમ. દેશની વસ્તી 140 કરોડને વટી ગઈ ને એટલે આપણને પૂરો વિશ્વાસ છે કે મફત તો નહીં જ જવા દે. એલા એ ટિકિટના ભાવ તો જો, ફોરેનરના તો 400 રૂપિયા બોડે. સારું આપણે ભારતીય છીએ એટલે 70 રૂપિયામાં કામ પતી ગયું, નહીંતર 400 રૂપિયા દેવા પડે. તમારે ક્યારેક મુલાકાત લેવાનું થાય તો યાદ રાખજો, સમય છે 10 થી 6 વાગ્યાનો અને સોમવારે બંધ રહેશે. નહીંતર જો સોમવારે આવ્યા તો આ જે ડાયનોસોર છે સિંગડાવાળું તમને જોવા નહીં મળે. આપણે જોવા આવ્યા ડાયનોસોર, પણ અહીંયા ફોટો તો લગાવ્યો સિંહનો, શું કરશું? અંદર આવ્યા પછી ખબર પડી કે આટલી બધી ટિકિટ શા માટે લે છે. આખું જે કમ્પાઉન્ડ છે, આખું મ્યુઝિયમ છે એસીથી કનેક્ટેડ કરેલું છે. પછી પૈસા તો વસૂલ કરવાના ને. ચીટિંગ કરતા હે તું. ડાયનોસોરની રજા લીધા વગર એક ફેમિલી એની હારે ફોટો પડાવવા ઊભું હતું. ડાયનોસોરે પોતાનું મોઢું ફેરવી લીધું. દેખા આપને લાપરવાહી કા નતીજા. જેવા તમે મ્યુઝિયમની અંદર દાખલ થાવ એટલે ડાયનોસોર વિશે એટલી બધી માહિતી લખી છે કે તમે નાની એવી એક PhD ની ડિગ્રી લઈ લો. વાત તો સહી છે, પણ તકલીફ ત્યાં છે કે આ બધી માહિતી અંગ્રેજીમાં છે. તોબા તારા મૂડ ખરાબ કરી દિયા. આવી નાની ઝાંગુડિયું, નાની ટેણીયું ડાયનોસોરને જોયા પછી